ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 29 ઓક્ટોબર. કપાસની વાત કરીએ તો મિત્રો ઘણા યાર્ડો બંધ હતા માવઠાના કારણે. જે કાંઈ યાર્ડ ચાલુ હતા એમાં મુખ્ય આવકવાળા જોઈએ યાર્ડ તો રાજકોટમાં 12,000 મણની આવક હતી. 1411થી 1565ના ભાવ હતા. અમરેલીમાં 14,000 મણની આવક હતી. 800થી 1585ના ભાવ હતા. હળવદમાં 14,000 મણની આવક હતી. 1360થી 1540ના ભાવ હતા. કુલ આખા ગુજરાતમાં 75,000 મણ જેવી આવક હતી. રૂગણાસડી 29 mm લેન્થ અને 3.8 માઇકની ચરતેના ભાવ 150 વધી 52,800થી 53,100 હતા. કપાસિયાના ભાવ 730થી 810 હતા. સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના 2,000 અને એવરેજ નાની મિલોના 1,680થી 1,780 હતા. ખોળ અને કપાસિયાને તૂટવાની જગ્યા છે, પણ માવઠાના હિસાબે ફરી પલળે ખોળ ગમે ત્યારે તૂટી શકે છે. ન્યૂયોર્ક રૂ વાયદામાં તેજી થવાના એકસાથે અનેક કારણો ભેગા થતાં આગામી દિવસોમાં તેજી થવાના ચાન્સ વધ્યા હતા. ન્યૂયોર્ક રૂ વાયદો હવે તેજી થવાના એક કરતાં વધુ કારણો ભેગા થતાં આગામી દિવસોમાં ન્યૂયોર્ક રૂ વાયદા વધી શકે છે. અમેરિકા અને ચીન વિશે ટ્રેડ ટેન્શન હળવું થતાં અને ખાસ કરી અમેરિકન એગ્રીકલ્ચર પ્રોડક્ટ સોયાબીન, રૂ, મકાઈ વગેરેની ખરીદી કરવાની ચીને ખાતરી આપતા આગામી દિવસોમાં ચીન દ્વારા અમેરિકન રૂની ખરીદી વધશે. ઉપરાંત અમેરિકન ફેડ દ્વારા આગામી 2 દિવસોની મિટિંગમાં વ્યાજદરો ઘટાડો નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે. તેમજ ફેડના ચેરમેન જેરોમ પોવેલે અગાઉથી જાહેરાત કરી હતી કે 2025ની ફેડની અંતિમ મિટિંગ ડિસેમ્બરમાં પણ વ્યાજદર ઘટાડો કરવામાં આવશે. આમ સળંગ 3 વ્યાજદર ઘટાડાના કારણે ડોલરનું મૂલ્ય ઘટતાં અમેરિકન રૂ સસ્તું થતાં તેની વૈશ્વિક માર્કેટમાં ડિમાન્ડ વધશે. ઉપરાંત ભારતના કમોસમી વરસાદનું જોર સતત વધી રહ્યું હોય ગુજરાત અને મહારાષ્ટ્ર બંને ટોચના રૂ ઉત્પાદક રાજ્યોમાં કમોસમી વરસાદ ચાલુ હોય કપાસના ઉતાર અને ક્વોલિટી બંને બગડશે, જેની અસરે પણ રૂના ભાવ વધશે. વળી ન્યૂયોર્ક રૂ વાયદો હાલ 64-65 સેન્ટના તળિયે હોય અહીં તેજી થવાના ઉજળા ચાન્સ છે અને ઘટવાના ચાન્સ ઓછા છે. આમ ન્યૂયોર્ક રૂ વાયદો હવે તેજી થવાના અનેક કારણો એકી સાથે ભેગા થતાં આગામી દિવસોમાં રૂ અને વૈશ્વિક માર્કેટમાં તેજી જોવા મળશે. સરકારે 31મી ડિસેમ્બર સુધી રૂની ડ્યુટી ફ્રી આયાતની છૂટ આપી હોય અને વિદેશી રૂ ભારત કરતાં સસ્તું હોય. ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન ભારતમાં 30 લાખ ગાંસડી રૂની આયાતના સોદા થયા હોવાનું કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ અતુલ ગણાત્રાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું. સીસીઆઈએ રૂના વેચાણ ભાવ ગઈકાલે યથાવત જાળવી રાખ્યા હતા. સીસીઆઈએ મંગળવારે રાજકોટ અને અમદાવાદ સેન્ટરથી વેચાતા 28 mm લેન્થવાળા રૂના વેચાણ ભાવ 52,400 અને 29 mm લેન્થવાળા રૂના વેચાણ ભાવ 53,800 કર્યા હતા. જ્યારે મહારાષ્ટ્રના 29 mm લેન્થવાળા રૂના ભાવ 53,300 અને 30 mm લેન્થવાળા રૂના વેચાણ ભાવ 53,800 રાખ્યા હતા. સીસીઆઈનું રૂ ગઈકાલે 13,100 ગાંસડી વેચાયું હતું, જેમાંથી મિલોએ 11,400 અને વેપારીએ 1,700 ગાંસડી ખરીદી હતી. તેલંગાણા સમગ્ર ભારતમાં કપાસના ખેડૂતોને ભલું કરવા માટે હંમેશા આગ્રહી રહે છે. તેલંગાણા રાજ્ય સરકારની અસરકારક ભૂમિકાને કારણે તેલંગાણાના ખેડૂતોએ ઉગાડેલા કપાસમાંથી 90થી 95% કપાસ સીસીઆઈ દર વર્ષે ખરીદી કરી રહી છે, જે અન્ય રાજ્યોમાં બનતું નથી. તેલંગાણાના કૃષિ મંત્રીએ કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહને પત્ર લખીને હાલ સીસીઆઈ 12% સુધીની ભેજવાળો કપાસ ખરીદે છે, જે વધારી 20% ભેજવાળો કપાસ પણ ખરીદે તેવી રજૂઆત કરી છે. હાલ તેલંગાણામાં પાછોતરા વરસાદને કારણે કપાસમાં ભેજનું પ્રમાણ દર વર્ષ કરતાં વધારે હોય 20% સુધી ભેજવાળો કપાસ પણ સીસીઆઈએ ખરીદવો જોઈએ તેવી તેલંગાણાના કૃષિ મંત્રીએ રજૂઆત કરી હતી. મહારાષ્ટ્રમાં પાછોતરા ભારે વરસાદને કારણે કપાસના ઊભા પાકને મોટું નુકસાન થયું હતું. મહારાષ્ટ્ર સરકારના એગ્રીકલ્ચર, રેવન્યુ અને પંચાયત ડિપાર્ટમેન્ટ સર્વેના અંતે સરકાર દ્વારા જાહેર કરાયું હતું કે મહારાષ્ટ્રના 3 જિલ્લા છત્રપતિ સંભાજીનગર, જાલના અને બીડમાં કુલ 8.16 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું હતું. તેમાંથી 6 લાખ હેક્ટરમાં ઉગેલા કપાસમાં ભારે વરસાદથી મોટું નુકસાન થયું છે. ભારે વરસાદને કારણે કપાસના છોડ ભાંગી જતા હવે 1 કે 2 વીણી જ કપાસ ખેતરમાંથી ઉપડી શકશે. મહારાષ્ટ્રમાં કપાસ ઉગાડતા 3 મુખ્ય જિલ્લામાં 78% કપાસને નુકસાન થતાં હવે મહારાષ્ટ્રના રૂ ઉત્પાદનમાં મોટો ઘટાડો થવાની ધારણા છે. સાથે સાથે ગુજરાતમાં પણ છે, પણ મિત્રો એના અત્યારે રિપોર્ટ નથી. એટલે કુલ મિલાકર બધું જોવા જઈએ તો સારા સમાચારો છે કપાસ માટે. હવે પાછળથી આપણે એડની આવકો અને ભાવ જોઈએ.